હેલો ફ્રેન્ડ્સ, આજે હું સુવાની ભાજી અને મગની દાળનું શાક બનાવવાની છું. સૌથી પહેલાં મેં 500 ગ્રામ સુવા સાફ કરીને લીધા છે. એના પાંદડા જ લેવાના અને આવી દેખાય છે. અને એને મેં ઝીણી ઝીણી સુધારી દીધી છે અને ધોઈને સાફ કરેલી છે. અને મગની દાળ લીધી છે. 500 ગ્રામ સુવામાં 125 ગ્રામ મેં મગની દાળ લીધી છે, પીળી મગની દાળ. હવે આપણે સૌથી પહેલાં કુકરમાં બનાવીશું. કુકરમાં બનાવવાથી બહુ ઇઝીલી થઈ જાય છે. કુકરમાં બે ટેબલ સ્પૂન તેલ નાખીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી તેલ ગરમ થઈ ગયું છે. એમાં હું હાફ સ્પૂન રાઈ નાખીશ, હાફ સ્પૂન જીરું નાખીશ, અને તળવાનો અવાજ આવે એટલે હું હિંગ નાખીશ. હિંગ હાફ ટીસ્પૂન હિંગ નાખીશ, 1 ટીસ્પૂન હલ્દી અને ગ્રીન મરચાં સમારેલા ક્રશ કરેલા છે એ 2 સ્પૂન નાખીશ. ફક્ત આમાં લીલો મસાલો જ કરીશું. હવે એમાં મગની દાળ મેં પલાળેલી છે અડધો કલાક પહેલાં, 125 ગ્રામ એ હું આમાં નાખી દઈશ. પાણી એમાં 1 ગ્લાસ ભરીને હું પાણી નાખીશ. જે મગની દાળમાં હતું એની સાથે જ મેં નાખ્યું છે. હવે હું આ સુવાની ભાજી છે એ હું આમાં નાખી દઉં છું. સુવાની ભાજીમાં પણ પાણીનું કન્ટેન્ટ હોય એટલે બહુ પાણી નહીં નાખવાનું. એમાં હું 1 સ્પૂન મીઠું, હાફ સ્પૂન એટલે 1.5 સ્પૂન મીઠું નાખીશ. અને અડધો ગ્લાસ પાણી હતું તો હવે હજી હું થોડો અડધો ગ્લાસ એમાં પાણી ઉમેરું છું. હવે હું એને હલાવી દઈશ. આમાં ટામેટું નાખવું હોય તો ઝીણું સમારીને ટામેટું પણ બાફવામાં નાખી દેવાથી સારો ટેસ્ટ આવે છે. આમાં હું સુવાની ભાજી મગની દાળ થઈ જશે, શાક ખોલીશું કુકરમાંથી, 3 સીટી વાગી જાય પછી એમાં હું ઉપરથી લીંબુ નાખીશ. લીંબુની ખટાશના લીધે ભાજી સરસ લાગે છે. 10 મિનિટમાં થઈ જતું શાક છે. બરાબર. હવે હું આને બંધ કરીશ કુકરને. ત્રણ સીટી વગાડવા દઈશ પછી હું બંધ કરીશ. જો ફ્રેન્ડ્સ, 3 સીટી વગાડી સરસ શાક થઈ ગયું છે.
બહુ દાણા ભાંગ્યા નથી અને બહુ લચકો નથી થયો. હવે હું આમાં થોડું અડધી સ્પૂન ધાણા જીરું નાખીશ. અને અડધું લીંબુ નીચોવીશ. ખટાશ વધારે જોઈતી હોય તો વધારે પણ લઈ શકાય, પણ આટલું પ્રમાણસર છે. તમને થોડો રસો લાગતો હોય, હજી આ ઠરશે એટલે થોડું જાડું થશે, એટલે આ થોડું મેં પાણીનો ભાગ રહેવા દીધો છે, જેથી કરીને બહુ કડક ના થાય પછી પાણી નાખવું પડે. એના બદલે અત્યારે આ રહેવા દેવાનું. થોડું હળદર નાખ્યું હોય તો નાખી શકાય છે. હવે ચાખી જોઈએ કેવું મસ્ત થયું છે. અમેઝિંગ. આની જોડે ઘઉંના રોટલા, બાજરીના રોટલા, ચોખાના રોટલા, જુવારના રોટલા, કોઈ પણ રોટલા ખાઓ ગરમ ગરમ ઘીવાળા, સરસ લાગશે. ટ્રાય કરી જોજો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવી ફરીથી સાદી રેસીપી તરત થઈ જાય એવી, જે ઓફિસ વર્ક કરે છે, ટાઈમ નથી રહેતો, તો આ બધું તમે ખાલી તૈયાર કરીને રાખ્યું હોય સવારે કે ક્યારેક પણ, તો રાત્રે આવીને ફટાફટ પાણીથી, આમાં બહુ તમારે પલાળવું નથી પડતું કે પ્રિપરેશન નથી કરવી પડતી. ફટાફટ થઈ જાય છે. કટ કરી મગની દાળ અડધો કલાક પલાળી, ના પલાળો તો પણ મગની દાળ ચડી જાય છે તરત, એટલે મજા આવે છે. ફટાફટ થઈ જાય છે. સાદું સાત્વિક ભોજન ખાવામાં મજા આવશે. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. હવે આવી ફરીથી સરસ મજાની રેસીપી, ઝટપટ થાય એવી રેસીપી ને ફોલો કરતા રહેજો. ફરીથી હું શેર કરીશ નવી રેસીપી સાથે. મળીશું ફરીથી. થેન્ક યુ.